રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં મેઘમહેર છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદ નહીવત હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે જિલ્લામાં સારો ખેતીલાયક વરસાદ થાય તે માટે મહીસાગર જિલ્લા લુણાવાડામાં આવેલા પૌરાણિક નંદકેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગને મહિલાઓ દ્વારા પાણીમાં સંપૂર્ણ ડૂબાડી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને વહેલામાં વહેલી તકે સારો વરસાદ થાય તે માટે અનોખી શિવ આરાધના કરવામાં આવી હતી। એવું વિચાર્યું કે અમારા ગામની બાજુની અંદર તળાવ જોડે એક નંદેશ્વર મહાદેવનું મંદિર છે, તે મંદિરની અંદર શિવજી ભગવાનને પાણીથી બુડાડી અને તેમને રીઝવે, જેથી કરીને ખૂબ પાણી વરસાદ વરસે। દર વખતે અમે ગયા વર્ષે પણ એવું કરેલું, તે અમારા ગામમાં પાણીમાં ભગવાનને બુડાડી અને ઘેર આવ્યા હતા તો ઘણો પણ વરસાદ પડ્યો હતો। ગઈ સાલ પણ અમે રીઝવવા માટે આવ્યા હતા અને રીઝવ્યા તો ગઈ સાલ ઘણો બધો વરસાદ પડ્યો હતો અને આ સાલ પણ અમે એવી ઈચ્છા રાખીએ છીએ, મહાદેવને રીઝવવા માટે આવ્યા તો આ સાલ પણ અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે વરસાદ પડવો જ જોઈએ એમ, અને વરસાદ પડશે જ એમ।